નમસ્કાર મિત્રો, હું કપિલ શાહ 18 માર્ચ 1956ના રોજ મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે અથાગ પુરુષાર્થ કરી મારું સંપૂર્ણ પરિવાર, મારું સંપૂર્ણ જીવન મેં ધગધગતા લાવાની અંદર હોમી અને આ રથ હું આટલા સુધી લાવ્યો છું. આને તમે આગળ ના લઈ જાઓ તો કંઈ વાંધો નહીં, પણ લોહિયાળ ક્રાંતિ કરવી પડે તો કરજો, પણ કોઈ પણ કિંમતે એને પાછો પડવા દેતા નહીં. આજે ભારતના તમામ આંબેડકરી મિશનરીઓએ ચિંતન કરવાની જરૂર છે કે શું બાબા સાહેબ આંબેડકરનો રથ એમની મૂળ સ્થિતિમાં છે કે પાછળ પડી ગયો છે, અને જો એ પાછળ પડી ગયો હોય તો એને એની મૂળ સ્થિતિમાં લઈ જવા માટે અને એનાથી પણ આગળ લઈ જવા માટે આપણે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો મારા મતે સૌ પ્રથમ તમામ ભારતના આંબેડકરવાદીઓએ પોતાના સંગઠનના વાડા તોડી અને એક મંચ ઉપર સાચી રીતે સંગઠિત થવું જોઈએ. પોતાની અંદર ત્યાગ અને સમર્પણનો ભાવ રાખી અને એક બંધુ ભાવ નિર્માણ કરવો જોઈએ. અને જ્યાં સુધી મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો રથ એની મૂળ સ્થિતિમાં અને એનાથી પણ આગળ ના લઈ જઈએ ત્યાં સુધી સતત સંઘર્ષ કરતું રહેવું જોઈએ, સતત સંઘર્ષ કરતું રહેવું જોઈએ, સતત સંઘર્ષ કરતું રહેવું જોઈએ. આ જ એક સાચા આંબેડકરી મિશનરીનું સપનું હોવું જોઈએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.